રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। પોક્સોના કેસને લઈને વકીલ મિત્રોને અપીલ કરી। મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરાવવા બદલ બાર કાઉન્સિલનો આભાર। પહેલા દરરોજ અહીં આ ચા પીવાનો અવસર પ્રાપ્ત થતો હતો તેમ તેમણે જણાવ્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। પોક્સો કેસને લઈને વકીલ મિત્રોને અપીલ કરી કે મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરાવવા બદલ બાર કાઉન્સિલનો આભાર। પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થતો હતો। અહીં બેઠેલા લોકો પાસેથી અનેક ગુણો શીખવાનો અવસર મળ્યો। કાયદાની સમજણ અહીં બેઠેલા વકીલ મિત્રો જોડે નાસ્તો કરતા મળી રહી અને બેઠેલા લોકો જોડે દિલના સંબંધો, નાના મોટા પ્રશ્નો રેગ્યુલર મળતા હોય છે। राज्य सरकार द्वारा वकील मित्रों प्रश्नों पॉजिटिव तरीके लई आगळ वधी रही है। अलग अलग लोगों पासेथी सूचनों मळ्या छे ते दिशा में आगळ वधी रह्या छे। मारा मन में पण एक बात छे कि अनेक लोकोने गमशे अने अनेक लोकोने नहीं गमे। आप सौना घर में पण दीकरीओ आपणे पण ए धरतीए मोटा कर्या। मारी विनंती छे कि आप सौ लोको प्रयास साथे कई रीते जोड़ाई शको। गुनेगारोने सजा आपवामां वकील मित्रों सहयोगनी जरूर छे। राज्यनी दीकरीने न्याय अपाववा माटे जे बदलाव लाववामां खूब मोटी सफलता मळी। काले 25 दिवस में पोक्सोना केस में आरोपी ने आजीवन सजा मळी। छेल्ला 5 वर्ष में आवा अनेक ऑर्डर थया जेमां आरोपीओ ने कड़क थी कड़क सजा थई। मुख्य जिल्ला सरकारी वकीलनी टीम खूब ज सारी कामगीरी करी रही छे। आवा केसों में दीकरी अने दीकराना परिवार प्रत्ये हमदर्दी राखीए। कोई आरोपी ने बचाववा करता परिवारनी दीकरीने न्याय अपाववानो विचार करीए तो आपणे आपणा शहेर में 0 पोक्सो केसों में सफलता मेळवीशुं। वकीलोनी मांगणी बाबते सरकार पॉजिटिव छे। वकील मंडळना मित्रोनी मुलाकात दरमियान તેમણે મોટું નિવેદન આપ્યું હતું। કોઈ જગ્યા પર નાની મોટી એરર હોય તેનો ઉપયોગ કરીને કોઈ આરોપીને બચાવવાની કરતા એક નિર્દોષ જે બાલકી પર જે ઘટના બની છે એને ને એના પરિવાર તરફ વિચારીને જો આપણે કામગીરીને આગળ વધારશો તો જરૂરથી હું માનું છું કે આપણા શહેરની અંદર 100% 0 પોક્સો કેસીસ તરફ આપણે લોકો આગળ વધવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું। પણ એમાં તમારી મદદથી આ કામગીરી વધારે ઝડપથી થઈ શકે એમ છે। તો મારી આપ સૌ પાસે અપેક્ષા છે કે આપ સૌ લોકો બી એટલી મદદ કરો અને બાકી તમારો જે વિષય છે એ વિષયમાં તમારી અપેક્ષા પ્રમાણે તમારી જે માંગણી, તમારી જે કંઈ વિશ છે એ પ્રકારે જ સરકાર દ્વારા બી પોઝિટિવલી એ બાબતની કામગીરી ચાલુ છે અને સૌ લોકોને ઝડપથી ન્યાય મળે એ બાબતે અમે લોકો કામગીરી કરીએ છીએ। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। ફટકારવામાં આવ્યો અને આજ આપણી સુરતની કોર્ટ દ્વારા અનેક લોકોને ફાંસીની સજા આપી છે। હિસ્ટોરિકલ ટાઈમની અંદર આપી છે એટલે કે ઓછામાં ઓછા સમયની અંદર અપાવવામાં આવી કોઈ એક કોર્ટ, એક શહેર અને એક પ્રિમાઇસીસમાંથી અપાયેલી સજા અગર જોવા જઈએ ને તો આખા દેશમાં કોઈ બી જિલ્લો, કોઈ બી શહેર, કોઈ બી રાજ્ય કમ્પેરિઝન ના કરી શકે એવા ઓર્ડરો સુરત કોર્ટની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આપણે અપાવવામાં સફળતા મળી છે। એના બદલ બી હું જે લોકો પ્રાઇવેટ વકીલ તરીકે કેસ લડતા હોય એને બી અભિનંદન આપું છું અને સરકારી વકીલ તરીકે જે નયનભાઈની આખી ટીમ જે કામગીરી કરી રહી છે એમને બી હું અભિનંદન આપું છું। આ વિષયને તમે હું તમારી વચ્ચેનો તમારા મિત્ર તરીકે કહેવા આવ્યો છું કે આવા કેસોમાં દીકરી અને દીકરીના પરિવાર પર હમદર્દી રાખીને ઝડપથી ઝડપી કેસ કઈ રીતે ચાલી શકે તે દિશામાં એક વિષય આપણે એવું છોડી લઈએ કે જેની અંદર આપણે આપણું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।